હલો દોસ્તો, જય દ્વારકાધીશ. માંગો વેશ આપે તેશ એ મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કે જય. આઈ હોપ આપ બધા મજામાં હશો. હું પણ મજામાં. આજે તારીખ છે 20 મે 2024 અને આજે તો બહુ કામ છે, એટલે સવારના 9:30 થવા આવ્યા. આપણે પહેલાં જવું બરોડા સ્ટેજ, પછી અડાજણ જવું, અને પછી આપણે સાંજે આપણે સામે રહેશે લાલ એને જમવા જવાનું છે. તો જમવા જઈ એ મોજ કરાવશું. આખો દિવસ આખો વિડીયો જોતા રહેશો. સુવિચાર લઈ લઈએ. આજનો સુવિચાર છે, જો આપણી જિંદગી આપ જેવી મોટી હશે પણ એમાં ચંદ્ર જેવા મિત્રો નહીં હોય તો આખી જિંદગી અમાસના અંધારા જેવી રહેશે. આપણે આવી જાત બરોડા પ્રેસ્ટેજ. ગોપીને યુએસમાં વાસણ લઈ જવા, યુએસ વાસણ જે ઘટતું હોય એવું લઈ જવા સારું થયું. આપણે આવી ગયા. બહુ મોટી વાસણની દુકાન છે, ત્રિવેણી સ્ટીલ. સવારના 10 સાડા 10 થવા આવ્યા. તડકો निकल गए हैं। मैं मम्मी और पापा अडाजन जा रहे हैं हम लोग। हाँ, स्टार बाजार के सामने। आज मेरा लास्ट डे है फ्लिपकार्ट में, तो मेरा लैपटॉप सबमिट करने के लिए जा रहे हैं। 4 बजे है अभी। पता नहीं है कैमरा में ऐसे दिखती है एलईडी, ऐसे रियल में ऐसे नहीं है, ऐसे इसमें दिखता है कैमरा में। हम अभी तो ये खोलने जैसा है नहीं। पूरा बाहर तो आग का गोला है। आग के गोले बरस रहे हैं। आग के गोले बरस रहे हैं। बर्फ के गोले बरस रहे होते तो सही रहता। कल तो गोपी फुर्र करते उठ जाएंगे यूएसए। हाँ, 22 आवर्स में पहुंच जाऊंगी यूएस। 3 घंटे का लेओवर है और फिर 1 लेओवर है। टोटल 22 आवर्स लगेंगे पहुंचने में। फ्लाइट वो छोटी फ्लाइट, मतलब छोटा कम टाइम लगे वैसी चूज़ की है हमने, वरना 30-35 घंटे लगते हैं वैसी भी होती है। बट ये जल्दी पहुंच जाते हैं तो थकान नहीं लगती है। लास्ट टाइम तो मैं जब गई थी यूएसए फरवरी में, तब तो लंदन से सियाटल वाली फ़्लाइट में तो मैं अकेली बैठी थी। 3 सीट की जो रो होती है उसमें तो मैं तो पूरा सो के गई थी। ऐसा लगता है ट्रेन में सोते सोते जा रहे हैं वैसा। हाँ, एकली जती सीट खाली हाँ, પણ 12 કલાકની ફ્લાઇટ હતી। 12 કલાક એક ધારા પ્લેનમાં। એક વખત કંઈક 2 વખત જમવાનું આવ્યું, એક વખત નાસ્તો આવ્યો, વચ્ચે વચ્ચે એ લોકો બીજો નાસ્તો આપતા હતા, સ્નેક્સ ચટર પટર, પણ એ બધું અમેરિકન હતું તો એટલું બધું ન ભાવે આપણને। બ્રિટિશ એરવેઝમાં ગઈ હતી એટલે એનું થોડુંક મીલ અલગ હોય। તમે કતર એરવેઝ ને એવા બધામાં જાઓ તો થોડુંક તમને મળી રહે ઇન્ડિયન ફૂડને સિમિલર। અત્યારે તો રસ્તાઓ એકદમ ખાલી છે સુરતના। આવા તડકામાં તો બિચારા જેને એકદમ જરૂર હોય એ જ નીકળતા હોય। અત્યારે આવા તડકામાં જે લોકો રોડ ઉપર બધું વેચવાનું ને તડકાનું બધું કામ કરતા હોય એ લોકોને તો બહુ અઘરા 3 મહિના કહેવાય। ટેવ પડી જાય પણ એટલો બધો તડકો સારો નહીં। તમારે એસી બેહવું એટલે તમને તડકો લાગે। જો કે મને એસીમાં બેસવું ન ગમે એટલું બધું, એક લિમિટથી વધારે એસીમાં ન ગમે।
પપ્પાને એસીનો શોખ ઘણો, શોખ નહીં પણ આમ ઠંડકમાં રહેવા ટેવાયેલા છે. આપણે આવી ગયા છે દાદણ. ગોપીને લેપટોપ જમા કરાવવાનું હતું ત્યાં. આ દાદણ જીરા રોડ છે. અંદરનો વિસ્તાર આખો. જો આ બિલ્ડિંગમાં દેવા આવવાનું હતું. 11મા માળે ઓફિસ છે. આપણે ગાડી પાર્ક કરીને અહીં ઊભા છે. ગોપીની એની મમ્મી ઉપર ગયા છે ઓફિસે. સુરતમાં મેટ્રોનું જે બીજો પેજ છે એ બીજા પેજનું કામ અહીંયા ચાલુ છે. એક વરાછા પેજ ઉપર હાલવાની છે, એક આ બીજો પેજ. સુરત એક બ્રિજ સિટી છે. સુરતમાં અત્યારે 120 બ્રિજ ચાલુ છે અને 10 થી 12 બ્રિજનું કામ ચાલુ છે. અને 120 થી 22 બ્રિજ તો અત્યારે ઉપયોગમાં લેવાય છે. એટલા બધા બ્રિજ છે. આ દાદર વિસ્તાર છે આખો. सबमिट कर दिया है और अब हम वापस जा रहे हैं. पापा नीचे खड़े हैं. ये फ्लिपकार्ट का रीजनल ऑफिस है सूरत का. हर सिटी में रीजनल ऑफिस है, तो वहाँ पे सबमिट कर दिया. મસ્ત ભજીયા બનાવવાના અસ્પકાભાઈ. તૈયારી થઈ ગઈ છે. ગયો લેવાય ગયો. સગનલાલ હા ઇન્જેક્શન લેવાનું કામ ખાવાનું ખાવાનું કે બનાવવાનું આવશે કદાચ. હોય નહીં. અમારે પ્રકાશભાઈ ભજીયા બનાવવા એકવાર ખાતા રહી જાવ એવા. ઓછા અને એકદમ ઓઇલ વગરના. કાપેલા મરચા, ધાણા, મેથી, પટ્ટી મરચા. જમવાનું ચાલુ થઈ ગયું. સ્પંદ પડી ગઈ. અમારી સામે રહે મગનલાલ ગુંદાળા, એનો જમણવાર છે. એ લોકોના મહેમાન અને અમે લોકો બધા. જમણવાર ચાલુ છે. અગાસીમાં રાખેલું છે. મસ્ત રોડનો વ્યૂ આવે છે. સામે સહી પાવર હાઉસ છે. આ અમારે બોન ગાર્ડન છે. સવારમાં એરોબિક્સ કરવા, કસરત કરવા જઈએ. લોકો જોવા સાંજે બહાર પવન ખાવા ગરમીને આવી જાય. ભોજન સમારંભ થયો પૂરો. પ્રકાશભાઈ કેવું બન્યું? મસ્ત એમ ને. જો આ બાજુ